પહેલા મુદ્દાની વાત કરીએ તો ઉત્તરાયણ એ ઉત્સાહ, રંગીન પતંગો અને છત પર ઉજવાતો તહેવાર છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ઉત્સવ આનંદ સાથે અકસ્માતો, માનવ મૃત્યુ અને પક્ષીઓના મોતનું કારણ પણ બનતો જઈ રહ્યો છે. ખાસ કરીને ચાઇનીઝ માંજા, તુક્કલ અને કાચની દોરીએ અનેક નિર્દોષ જીવ લીધા છે. આવા સંજોગોમાં અમદાવાદ શહેરની 1800 જેટલી શાળાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણને સુરક્ષિત અને સંવેદનશીલ રીતે ઉજવવાનો સંકલ્પ લીધો છે. વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવે, કારણ કે આ સમયગાળા દરમિયાન પક્ષીઓની અવરજવર આકાશમાં સૌથી વધુ હોય છે. એટલું જ નહીં, ચાઇનીઝ માંજા કે કોઈ પણ પ્રકારની ઘાતક દોરીનો ઉપયોગ નહીં કરવા અને કોઈ તેનો ઉપયોગ કરે તો તેને રોકવા પણ વિદ્યાર્થીઓએ શપથ લીધા છે. જો વિદ્યાર્થીઓ ઘરમાં જઈને પરિવારજનોને સમજાવે તો આ સંદેશ સમાજના દરેક સ્તર સુધી પહોંચી શકે છે. ઉત્તરાયણ સુરક્ષિત બનાવવા માટે કાયદા જરૂરી છે, પરંતુ સાચો બદલાવ ત્યારે આવશે જ્યારે નાગરિકો પોતે જવાબદારી લેશે. અમદાવાદ શહેરની 1800થી વધુ સ્કૂલોના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા શપથ લેવામાં આવે છે કે તે કોઈ પણ પ્રકારની જે ચાઇનીઝ દોરી આવે છે, કાચવાળી જે દોરી આવે છે તેનો ઉપયોગ નહીં કરે અને અન્યને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનું પણ કહેશે. ત્યારે અનેક પ્રકારના શપથ લેવામાં આવ્યા છે, જે ઉત્તરાયણમાં કરુણાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જ્યારે અબોલ પશુ અને પક્ષીઓને બચાવવા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. આપણી સાથે મહાત્મા વેલી પ્રી સ્કૂલના શિક્ષક શૈશવ કાયસ્થા જોડાઈ ગયા છે. શૈશવભાઈ, અબોલ પશુઓ અને જે પક્ષીઓ છે તેમના માટે વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને સુંદર મજાની પહેલ કરી છે. શું કહેશો? 2026માં આવું ડિસિઝન આવવું એ બહુ મોટી અગત્યની વાત છે, કારણ કે આપણે જ્યારે એક સાઈડ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, ત્યાં જીવ દયાની વાતો ચાલી રહી છે અને હ્યુમન લેવલની વાતો થઈ છે, જ્યાં પક્ષીઓનું કે પશુઓનું જીવ કેવી રીતે બચાવી શકાય એના ઉપર ડિસિઝન આવ્યું છે. અત્યંત અમેઝિંગ ડિસિઝન કહેવાય આ સરકારનું. અને યસ, હું પૂરે સમર્થન સાથે આ ડિસિઝન સાથે છું, કારણ કે સવારે 9 વાગ્યાથી પછી પતંગ ચગાવો અને 5 વાગ્યા પહેલા સુધી પતંગ ચગાવો, સો દેટ કોઈને બી કોઈ ઈજા ના થાય. અને આ હ્યુમન કંટ્રોલેબલ ટાઈમ છે. કોઈ મનુષ્યને બી કોઈ પ્રોબ્લેમ થાય તો ઘણી મેડિકલ સારવાર પહોંચી શકે રાઈટ ટાઈમ ઉપર. એટલે આ એકદમ સરસ ડિસિઝન છે અને આ ડિસિઝન આપણે બધાએ મળીને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આ ડિસિઝનને ફોલો કરીશું, બીકોઝ આ ડિસિઝન ફોલો કરવાથી ઘણા જીવ બચશે, પશુ પક્ષી નહીં, મનુષ્યના બી. શૈશવભાઈ, આ જે જાગૃતિ બાળકોમાં આવે છે, તો શું આ જે જાગૃતિ છે તે ખાલી શાળાઓના વિદ્યાર્થીઓ સુધી જ પૂરતી છે? જો બાળકો તો છે ને આપણા દેશનું ભવિષ્ય છે. અહીંથી શરૂઆત થશે. એટલે આ શરૂઆત જે કરી છે આજના આ વર્ષના ઉત્તરાયણ માટે નથી કરી, આ આવનારા 50-100 વર્ષના ઉત્તરાયણ માટે કરી છે. એટલે આ બાળકોને તમે જાગૃતિ લાવશો તો આ બાળક બદલાવ લાવવાની તાકાત રાખે છે. એટલે બાળકો સાથે પ્રતિજ્ઞા લેવડાવી એ સૌથી મોટી વસ્તુ છે, બીકોઝ બાળક ઈચ્છે ને તો એ ઘરનું કે ભવિષ્યનું પરિવર્તન સારું કરી શકે છે. અને આ ઉંમરથી તમે એ વસ્તુ જો બાળકના અંદર મનમાં સામેલ કરી રહ્યા છો કે તમારે જીવ દયા રાખવી છે, તમારે રિસ્પેક્ટ ફોર લાઈફ રાખવી છે આ દુનિયામાં, તો જ દુનિયા કાયમ રહેશે. બાકી તો આપણે બધા રોજની ભાગદોડમાં ફસાયેલા છીએ જ. શૈશવભાઈ, હવે જે ચાઇનીઝ દોરી છે તેના પણ અનેક જે પકડાવાની પણ અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે સરકારે પણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ હાલ પેરેન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે, તો શું હવે જે પેરેન્ટ્સ છે તેમાં પણ જાગૃતિનો ક્યાં અભાવ રહી ગયો છે? સૌથી વધુ આ ચાઇનીઝ દોરીવાળો જે કોન્સેપ્ટ છે, એની કોન્સેપ્ટ બહુ પહેલા બંધ થઈ જવા જેવો હતો, બીકોઝ આ ઓલમોસ્ટ આ મોતના સોદાગરવાળી હાલત છે ચાઇનીઝ દોરી સાથે. તો જ્યારે ચાઇનીઝ દોરી નંબર 1 યુઝ ઇન્ડિયન બી ઇન્ડિયન વાળો જે આપણો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, એ પ્રમાણે એ સંદર્ભમાં ઓફકોર્સ આપણે લોકલ પ્રોડક્ટ્સ યુઝ કરીએ, પણ આ હ્યુમનલી બી બહુ ડેન્જર છે. સો પેરેન્ટ્સે બહુ જ જાગૃત થવાની જરૂર છે કે બાળકને એ વસ્તુને એક્સપોઝ જ ના કરો, સો દેટ એમને ખબર જ ના પડે કે દેર ઇઝ સમથિંગ લાઈક ધીસ દેટ એક્ઝિસ્ટ. સો એનાથી બેનિફિટ એ થશે કે પ્રોડક્ટનું યુઝેજ તો ઓછું થશે, પણ જે આપણે હ્યુમન લેવલ ઉપર જે જીવ દયાની વાતો કરીએ છીએ એના ઉપર બી આપણે સફળ થઈશું. શૈશવભાઈ, વિદ્યાર્થીઓ હાલ જીવ દયાની વાતો કરી રહ્યા છે, પરંતુ શું હવે તેમને જે પેરેન્ટ્સ છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? પેરેન્ટ્સ સમજે છે, બીકોઝ ઘણીવાર શું છે કે તમે જોશો તો હું દિવાળીનું જે એક એક્ઝામ્પલ આપું તો દિવાળીમાં બી ફટાકડા કમ્પેરેટિવલી ઓછા થયા આ વર્ષે. ક્યાંક ને ક્યાંક એ છે ને એક રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ એન્વાયરમેન્ટ, રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ લાઈફ એ લોકોમાં જાગી છે.
પણ બાળકને જ તમે જો પ્રોત્સાહિત કરશો ને કે આ દોરી ના યુઝ કરો, ટાઈમ સંદર્ભની અંદર ઉત્તરાયણ ઉજવો, એનાથી પેરેન્ટ્સને ઓછું ટ્રબલ થશે બાળકને સમજાવવામાં. કારણ કે આપણે એઝ અ માસ જાગૃત કર્યા છે, આપણે એઝ અ માસ ઊભા કરી રહ્યા છીએ આ બાળકોને દેટ કંટ્રોલ સ્ટાર્ટ્સ ફ્રોમ ધીસ એજ. એટલે પેરેન્ટ્સ માટે બી આ બહુ મોટી પહેલ છે અને સરકારે અડધું પેરેન્ટ્સનું કામ કરી દીધું. શૈશવભાઈ, જ્યારે વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી રહ્યા છે તો વિદ્યાર્થીઓ શું પ્રતિક્રિયા આપે છે? વિદ્યાર્થીઓ શું આ શપથથી કન્વિન્સ થઈ રહ્યા છે? વિદ્યાર્થીઓ કન્વિન્સ છે. વિદ્યાર્થીઓ છે ને સપાટ સ્લેટ છે, એની ઉપર તમે જે લખશો ને એ લખાશે. અને આજની તારીખમાં સારી વસ્તુ વાવશો ને તો કાલે ઉઠીને સારી વસ્તુ જ તમને મળશે. દેટ ઇઝ હાઉ ધ સ્ટુડન્ટ ઇઝ. સો આજની તારીખમાં બાળકોને તમે એક બાળકને કહેશો ને તો એને પ્રોબ્લેમ થશે, કારણ કે બાકીના બધા કરી રહ્યા છે. પણ અત્યારે અહીંયા આપણે ગ્રુપ સંબોધન કર્યું છે, આપણે આખા 5 લાખ બાળકને કર્યું છે. એટલે 5 લાખનું જે મલ્ટિપ્લિકેશન ઇફેક્ટ છે બહુ જ સારું આવશે. અને બાળકો બી બહુ જ ઉત્સાહિત છે, પ્રોત્સાહિત છે. અને મને એવો શ્યોરિટી છે કે આવનારા દિવસોમાં જ્યારે ઉત્તરાયણની ઉજવણી થશે 14 અને 15 તારીખે, તમે જોશો દેટ ડિફરન્સ આવ્યો છે. ને 5 તારીખે તમે આબમાં જોશો તો પક્ષીઓ દેખાશે, પતંગ નહીં. બિલકુલ શૈશવભાઈ, જોડવા બદલ આપનો આભાર.